GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો GTN ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના એક ગામની શાળાએથી છૂટ્યા બાદ ખાનગી પિકઅપમાં ઘરે જતી વખતે નશામાં ધૂત પિકઅપ ચાલક અને પિકઅપમાં સવાર અન્ય નરાધમો દ્વારા વિદ્યાર્થીનીઓની છેડતી કરતા ડગાઈ ગયેલી 6 વિદ્યાર્થીનીઓ પોતાની સાથે કોઈ મોટી અઘટિત ઘટના ઘટવાની ભીતિને લઈને ચાલુ ગાડીએ કૂદી પડી હતી અને ઇજાગ્રસ્ત બની હતી, જે પૈકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત 2 વિદ્યાર્થીનીઓ બોડેલીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પિકઅપ ચાલક દ્વારા બેફામ રીતે હંકારવાને લીધે આગળ જઈ પિકઅપ પલટી મારી ગઈ હતી કે જે બાદ ચાલક ઇજાગ્રસ્ત બન્યો છે। પોલીસે પોક્સો અને લૂંટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી ચાલકને રાઉન્ડ અપ કર્યો છે અને ફરાર થયેલ અન્ય 4 લોકોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે સમગ્ર પંથકમાં ચકચાર મચાવનાર ઘટનાને પગલે સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવી, તાલુકા પંચાયત પ્રમુખ શીતલ કુંવરબા મહારાવલ, જિલ્લા પંચાયત પ્રમુખ બલકાબેન પટેલ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓને હૂંફ આપવા તેમના ખબર અંતર પૂછવા બોડેલીની ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર। કાલની જે અમારી દીકરીઓ સાથે ઘટના બની છે, ખૂબ દુઃખ અનુભવું છું કે અમારી સરકારમાં દીકરીઓને ભણાવી ગણાવીને આગળ આવે, દીકરીઓ પોતે પોતાનું કામ કરી શકે એના માટે સરકાર કટિબદ્ધ છે। પરંતુ કાલે જે ઘટના બની છે ખૂબ જ ગંભીર છે। દીકરીઓની જે સાથે કૃત્ય કરવામાં આવ્યું, દીકરીઓને ચાલુ વાહનમાંથી કૂદકો મારવાની ફરજ પડી, આ ખૂબ ગંભીર બાબત છે। જે કોઈ ગુનેગાર હશે એને કડકમાં કડક સજા થાય એવું અમે પોલીસ વિભાગમાં વાતચીત કરી છે। ગુનેગારો એક તો પકડાયો છે, બીજા કોઈ બાકી હોય એને પણ પકડીને કડકમાં કડક સજા થાય અને બીજી વખતે આવું કૃત્ય કરનારને પહેલો વિચાર આવે કે આ કડક સજા થાય છે એવો વિચાર જ મનમાં ન આવે એવી વાત અમે પોલીસ વિભાગમાં કરી છે અને મને આશા છે કે આ અમારી જે વાત છે એ ત્યાં સુધી પહોંચશે અને કડક સજા થશે। આ દીકરીઓ જે હોસ્પિટલમાં છે, થોડી ઘણી ઈજા થઈ છે, ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દી સારી થઈ જાય। ગઈકાલે જે ઘટના બની છે શાળાની દીકરીઓ સાથે, ખરેખર ખૂબ જ ખરાબ ઘટના બની છે। આ ઘટનાથી અમને ખૂબ જ દુઃખ છે કે આ અઘટિત ઘટના જે બની છે, આ ઘટનાને અમે બહુ ખૂબ ખરાબ રીતે અમે એને વખોડી નાખીએ છીએ કે આ ખૂબ ખરાબ કૃત્ય થયું છે। જે પણ લોકોએ આ કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો છે એમને આકરામાં આકરી સજા થાય એ પ્રમાણે અમે સૂચન કર્યું છે। આ દીકરીઓ ખૂબ હિંમત, દીકરીઓની હિંમતને ખૂબ દાગ આપવી જોઈએ કે પોતાના જીવના જોખમે લઈ પોતે સ્વ બચાવ માટે એમને જે કામ કર્યું છે, દીકરીઓની હિંમત ખૂબ અમે દાગ આપીએ છીએ। ફરીથી આવું ન થાય એ માટે અમે દરેક જણને સૂચન કરેલું છે। બાળકોને જે શાળામાં જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી, જે બસનો અભાવ છે, એ માટે અમારે વહીવટીતંત્ર સાથે અને બસ વિભાગના કર્મચારીઓ સાથે અમારે વાત થઈ ગઈ છે એટલે ટૂંક સમયમાં આ બસની સુવિધા પણ અમે શરૂ કરાવવાના છીએ। અને દીકરીઓને અમે આજે કુંડિયા ગામે જે દીકરીઓ હતી, 4 દીકરીઓ, એમની પણ મુલાકાત લીધી છે। કોસિન્દ્રા શાળામાં વિદ્યાર્થીઓ સાથે અને શિક્ષકો સાથે પણ અમે મુલાકાત કરી છે અને આજે બોડેલી આર્ય હોસ્પિટલ ખાતે પણ જે દીકરીઓ સારવાર હેઠળ છે એ દીકરીઓની અમે મુલાકાત લીધી છે। દીકરીઓની તબિયત અત્યારે સારી છે। એક દીકરીને બરોડા સારવાર માટે મોકલેલી છે પણ તબિયત એની સારી। ગઈકાલે આજે દીકરીઓ ઉપર છેડતીની જે ઘટના બની છે એનાથી અમે સંસદ સભ્ય, તાલુકા પ્રમુખ, અમે બધા કાર્યકર્તા ખૂબ નારાજ, દુઃખી છે કે આવી ઘટના છોટાઉદેપુર જિલ્લામાં પહેલી વહેલી બની છે અને આ ઘટનાથી એટલું બધું દીકરીઓને હિંમત આવી છે કે દીકરીઓ કૂદી જાય, ભગવાનનો પાર માનીએ કે એમને કશું થયું નથી, એક નોર્મલ ઈજા થઈ છે। પરંતુ આ ઘટનાથી અમને એટલું દુઃખ થાય છે કે ભાઈ DSP સાહેબને પણ અમે સૂચના આપી છે કે ભાઈ કડકમાં કડક સજા થાય, આવા ગુનેગારોને દાખલો બેસાડો, ભવિષ્યમાં આવું માથું ના ઉચકી શકે અને આ વિસ્તારની અંદર આવું કૃત્ય કોઈ કરી ન શકે એવો દાખલો બેસાડો, એવી અમે કડક સૂચના DSP સાહેબને અમે વિનંતી કરી છે અને સૂચના પણ આપી છે।